આ તરફ સુરતમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઈ શકે છે પ્રચંડ પવન 40 ડિગ્રીની જે તાપમાન ગયું હતું ત્યારબાદ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કેટલાક વિસ્તારમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી શકે છે। કેરી સહિતના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ છે। સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બીજી તરફ સુરત અને ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું। મામલતદાર સહિતની ટીમ છે તૈનાત કરવામાં આવી। તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે। सूरत जिला सहित राज्य में जे रीते तापमान पारो वधी रह्यो हतो जेने लईने सौ कोई हैरान परेशान थई गया हता पण हाल सूरत जिल्ला में छेल्ला 2 दिवसथी वातावरण में पलटो आव्यो छे अने वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। हवामान विभाग द्वारा पण आगाही करवामां आवी छे के सूरत जिल्ला सहित जे दरियाई कांठा पर विस्तारो आवेला छे त्यां आज रोज 40 किलोमीटरनी झड़पे पवन फूंकाशे तेवी शक्यताओ छे। गतरोज एटले के बुधवाરના દિવસે પણ 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેને લઈને ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જ રીતે હાલ સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે અને સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે। અઠવા લાઇન સ્થિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા ઓફિસ કાર્યરત કરવામાં આવી છે અને અહીંયા જે પણ વાવાઝોડાની અસર થાય તેઓ લોકોને ઝડપથી કોન્ટેક્ટ કરવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને લઈને સુરત જિલ્લાના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે હાલ કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે। જો પવનની ગતિ વધશે તો કેરીના પાકને ચોક્કસ નુકસાન થશે અને ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।